ને ત્યારે એના ઉપર છે ને ડેટ લખી દેવાની. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા આજના નવા ફ્રેશ વ્લોગમાં. ગાઈઝ સવાર થઈ ગઈ છે. સવારમાં બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને જો સવારમાં હું આવી ગઈ છું બહાર. તમને બતાવું બહારનો નજારો. આજે સની ડે છે અને જો બહાર પ્રવ્ય રમવા મંડાઈ ગયું છે બહાર. અને જો અમારે કાલે છે ને ઘાસ લાગી ગયું છે, તો હવે મસ્ત ગાર્ડન દેખાય છે જો બહારની સાઈડથી. તો બધું ઘાસ ઉગી ગયું હતું, તો એ લોકોએ ગાર્ડન બનાવી દીધું છે. જો આ બાજુ 3 પ્લાન્ટ કરી દીધા છે અને આ બાજુ ગાર્ડન. તો જો હવે હું અત્યારે છે ને આ બધું કાલે ગાર્ડન બનાવવા આવ્યા હતા ને, તો જો કચરો કરે છે. તો હવે આપણે શું કરીશું, અહીંયા ક્લીન કરી દઈશું. અને હવે રૂહીએ ઉઠીને નહીં ધોઈને આવી જઈશ. ગુડ મોર્નિંગ રૂહી. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગાઈસ જો સવારમાં આપણે અહીંયા કચરો વાળી રહ્યા છીએ. તો પહેલા ઘરનો દરવાજો ક્લીન કરી દઈએ. અને કાલે આ લોકોએ ગાર્ડન બનાવ્યું છે ને, તો બહુ કચરો થઈ જશે. પહેલા એ વાળી દઈએ, આપણે સાફ સફાઈ કરી દઈએ સવારમાં. અને પછી જ બનાવીએ ચા. તો ગાઈસ આજ તો હું વાર્તા જો ઓગણામાં આવી જઈશું. તો આજ તો હેડો કીધું ઘરનું ઓગણું વારી લઈએ. સવારમાં કેનેડામાં મોજ ચાલે છે ઓગણું વારવાની. મમ્મી પગે ગ્રાફ તો મોથા આવી ગયો છે, પણ વારી લઈએ ફટાફટ. અસ્તલ છે ને તે ફિલિંગ આવી રહી છે. અસ્તલ જોણે આપણે ગોમડામાં ઉઠીને કચરો વારતા હતા ને, મોથો તડકો આવી ગયો છે, તો એ વારી લઈએ ફટાફટ. સો હેલો ગાઈસ, જો મેં તમને 2 દિવસ પહેલા છે ને આ મારી પાછળની જગ્યા બતાવી હતી કે ક્લીન થઈ ગઈ છે. બહુ બધું ગ્રાસ ઉગી ગયું હતું ને, તો એ લોકોએ છે ને ક્લીન કરી દીધું છે. અને હવે અહીંયા લાગવાનું છે ઘાસ. તો જો અહીંયા આગળ આવી જશે ઘાસ. તો જો આ ઘાસ છે ને એ રહી જગ્યામાં લગાડવાનું છે. તો એને માટે તૈયારીઓ થઈ રહી છે. તો હવે આપણે થોડાક જ દિવસમાં અહીંયા ઘાસ લાગી જશે. ફાઇનલી ગાઈઝ જો અમે ઘેર આવ્યા ને અમારે ઘાસ લાગી જશે. જો મસ્ત મજાનું જો. અને આ પાછું આર્ટિફિશિયલ વાળું નહીં, અસલી ઘાસ છે. તો હું તો બહુ ખુશ થઈ જઈ. ઘેર આવી તા હા ઘાસ લાગી ગયું છે, કાગળ સુધી લાગી ગયું છે. હેલો ગાઈસ, સવાર થઈ ગઈ છે. સવારમાં ચા પીવા બેસી ગયા છીએ. તો જો અહીંયા પ્રવ્ય, રૂંદા, રૂહી અને હું તો લઈને બેસું ફૂલવડી. અને એની સાથે છે આર્યા દીપના ખાખરા. તો ચલો ગરમા ગરમ ચા પી લઈએ. ચા પાણી કરીને તો અમે રેડી થઈ ગયા છીએ. અને હવે મારે જવાનું છે થોડીક શોપિંગ ને એવું કરવા માટે. પણ સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ છે કે 12 વાગવા આવી જશે, એટલે મારે જમવાનું બનાવવાનું છે. તો બહાર આપણે કશું નાસ્તો ને એવું કરવું ના પડે, એટલા માટે ક્વિક જમવાનું બનાવવાનું છે. તો ચલો હું તમને બતાવું કે 45 મિનિટની અંદર શું ખાવાનું બની જાય, અને એ પણ હેલ્ધી અને પચવામાં બી સરળ. તો ચલો ફટાફટ આપણે બનાવી દઈએ. ગાઈસ જોઈ લો, અહીંયા આગળ વાગી ગયા છે 11:30 અને હવે હું 11:30 રસોઈ બનાવવાની સ્ટાર્ટ કરે. તો તમને બતાવું કે કેટલા વાગે મારી રસોઈ પૂરી થાય છે. ઓકે ગાઈસ, જો તમે જોઈ શકો છો મેં અહીંયા આગળ દાળનો ચોખા લઈ લીધા છે ખીચડી બનાવવા માટે. તો ખીચડી તમારે બનાવવી હોય ને તો દાળ વધારે લેવાની મગની, અને ચોખા થોડા ઓછા લેવાના. એનાથી ખીચડી બહુ મસ્ત લાગશે. તો ચલો બનાવીએ ખીચડી. આપણે ખીચડીને ધોઈ કાઢીશું પહેલા. તો જો અહીંયા આગળ મેં ખીચડી મૂકી દીધી છે અને અંદર હળદર ને મીઠું નાખી દીધું છે. અને પ્લસ એક વસ્તુ કે તમે જ્યારે ખીચડી બનાવતા હોય ને તો અંદર હળદર ને મીઠું નાખજો. એનાથી ખીચડી બહુ મસ્ત બનતી હોય છે. અને તમે જ્યારે ખીચડી બનાવતા હોય, તમે 1 વાટકી દાળ ચોખા લીધા હોય ને, તો એની સામે તમારે 3 વાટકી પાણી લેવાનું. આ એકદમ બેસ્ટ માપ છે. જો અહીંયા શાક બનાવવા માટે મેં બટાકા લઈ લીધા છે. તો 2 બટાકા લીધા છે અને એ સાઈઝમાં થોડા મોટા છે અને રસાવાળું બનાવવાનું છે આપણે. તો ચલો બનાવી લઈએ. મેં જો અહીંયા આગળ ફટાફટ છે ને તે રસાવાળા બટાકાનું શાક બનાવવાનું છે. અને એ પણ છોલ્યા વગરનું છાલવાળું બટાકાનું શાક બહુ સરસ લાગતું હોય છે. એટલે મેં ફટાફટ છે ને તે બટાકા કટ કરી લીધા છે. ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ એનો વઘાર મૂકી દઈએ. ટામેટાથી વઘાર કરવાનો છે અને મેથી રહી અને ટામેટાથી વઘાર કરવાનો છે. તો ચલો ફટાફટ કરી લઈએ. ગાઈસ જો ફટાફટ વઘાર મૂકી દીધો છે અને અંદર સૌથી પહેલા આપણે તેલ એડ કરી દીધું છે. અને હવે રહી નાખી દઈશું. રહી ચટકી જાય એટલે થોડીક જીરું
અને મેથી. તો થોડીક એવી મેથી નાખી દઈશું આપણે. મેથીથી તમારા બટાકાના શાકનો સ્વાદ એકદમ મસ્ત થઈ જાય છે. અને સાથે આપણે નાખી દઈશું હિંગ. હવે બધું ચટકી જાય એટલે આપણે અંદર હળદર નાખી દેવાની. હળદર નાખી દીધી, હિંગ નાખી દીધી. હવે મરચાં અને ટામેટા. હવે આપણે અંદર બટાકા એડ કરી દઈશું. તો ચલો આપણે બેઝિક મસાલામાં પહેલા નાખી દઈશું હળદર, લાલ મરચું, ધાણા જીરું. તો ગાઈસ હું લેવા જઈ ધોણા જીરું તો આટલું જ નીકળી દાવ થઈ ગયો. તો ચલો આપણે ફટાફટ જેટલું છે એટલું એડ કરી દઈએ પહેલા. અને હવે અંદર નાખી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે. અને હવે મસ્ત એવું મિક્સ કરી લઈશું. અને પછી અંદર ગરમ પાણી રેડીને અને મસ્ત એવું ચડવા દેવાનું. ઓકે, તો જો આપણે અંદર મસાલા કરી દઈએ ને શાકમાં એટલે પછી થોડીક વાર માટે એને છે ને ઢાંકણું વાખીને આ રીતના ચડવા દેવાનું. અને પછી અંદર નાખી દેવાનું ગરમ પાણી. તો ચલો આપણે ગરમ પાણી નાખીને રસો કરી દઈશું. તમારે જેટલો રસો કરવો હોય ને એટલો તમે પાણી એડ કરવાનું. અને આને ચડવા દઈશું. 15 મિનિટમાં મેં છે ને તે બટાકાનું શાક બનાવ્યું અને ખીચડી. તો ચલો તમને બતાવું. જો 15 મિનિટની અંદર આપણે બટાકાનું શાકે વઘાર દીધું છે અને ખીચડી એ બની જશે. હવે આપણે બનાવવાની છે ભાખરી. ગાઈસ હવે અમાર ધવલ ઉઠીને આવી જશે. તાજ તો રજા હતી એટલે છેલ્લા 11:15 થઈ ગયા તે તૈયાર થવા. બસ મોજ કરવાની. ચલો જમવાનું બને જ છે. ચા નાસ્તો કરી લો ફટાફટ. તો તમે મોડા ઉઠો એમાં અમે શું કરીએ? પછી જવાનું નહીં બહાર. ચલો આપણે ભાખરી માટે લોટ કાઢી લીધો છે. અને જો તમે 5-6-7 ભાખરી બનાવતા હોય ને તો આટલી મીડિયમ સાઈઝની 2 વાટકી લોટ ઇનફ છે. તો ચલો આપણે ભાખરીનો લોટ તૈયાર કરી લઈએ. મીઠું અને તેલ નાખીને પછી પાણીથી બાંધી લઈશું લોટ. દીધી છે. અને અહીંયા મારી ખીચડીમાં 2 સીટી થઈ રહી છે. અહીંયા બટાકાનું શાક ચડી રહ્યું છે. અને અહીંયા જો મેં 6-7 ભાખરી કીધું હતું ને તો મારે એક્ઝેક્ટ 8 ભાખરી બની છે. તો જો 4-8 ભાખરીનો લોટ થઈ ગયો છે રેડી. તો ગાઈસ જો અહીંયા આગળ મારી મસ્ત મજાની ગરમા ગરમ ભાખરી બનવાની રેડી ચાલુ થઈ ગઈ છે. તો અહીંયા એક વણી કાઢી છે અને અહીંયા એક ચડસ. ખીચડી બની ગઈ, શાક ચડસ. બસ ઓલમોસ્ટ રેડી થઈ જવા આવ્યું છે. તો ગાઈસ જો અહીંયા ગાડી થયા છે 12 અને 5 થઈ છે. અને આપણું જમવાનું બનીને રેડી થઈ ગયું છે. તો જો અહીંયા આગળ ભાખરી બની જઈ, ખીચડી છે કુકરમાં અને બટાકાનું શાક. તો જો મેં તો 45 મિનિટ કીધું હતું ને 45 મિનિટથી થોડું વહેલા બની ગયું છે મારું ખાવાનું. અને પાછું હેલ્ધી એ ખરું ઘરનું એટલે. તો હવે તું શું બનાવે? ફટાફટ છાશ બનાવી દે. પછી ખાઈ પીને પછી આપણે બહાર જવાનું છે, ખબર છે ને? તો ચલો ફટાફટ છાશ બનાવો. તારું ફેવરેટ ખાવાનું છે તો ખીચડી બટાકાનું શાક બહુ ભાવે રહી. હા, રૂહીએ તો નેલ્સ જાતે કર્યા છે, હે ને? ગાઈસ વૃંદા બેબી નઈન આવી ગયા છે. હેલો વૃંદા બેબી, જમવાનું કરવું છે તમારે? યુ વોન્ટ ટુ ઈટ? ઓકે, અબાઉટ યુ વોન્ટ ટુ ઈટ? નો, વાય? તે મેં કીધું તું કે બહુ નહીં ખાવાનું. તો રૂહી હું કરે છે? ચાની છાશ બનાવ પાર મો બબલી બનાવશું. બબલી હે જલ્દી બનાય. ઓ કેટલું હલાય કરે. તો જીરું મીઠું નોખજેલી. ઓકે, બકવાસ ના બનો. બકવાસ જ લાગે. હા, બીકોઝ તું બહુ વાર કરું છું એટલે રૂહી એને બકવાસ લાગતી હોય ને એને હાલતી નહીં એવો પીવા માટે. ઓકે, તો ચલો ગાઈસ તમને ખીચડીની રંગત બતાવું જોરદાર વાળી. જો મસ્ત યમ્મી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. એકદમ આમ ગળી ડોસી ખાઈ જાય ને તો એ લબ ઉતરી જાય એવી છે જબરજસ્ત વાળી. ગાઈસ ચલો આપણી થાળી રેડી કરી દીધી છે. છાશ, બટાકાનું શાક રસાવાળું, છાલવાળું અને ખીચડી ઘી સાથે અને ભાખરી. ચલો જમવા માટે બધા. તો ચલો અમે જમવા બેસી ગયા છીએ. બટાકાનું શાક અને જો જબરજસ્ત રાર ખીચડી છે. ઘી નોખી દીધું છે અંદર ખીચડીમાં. અને અહીંયા વૃંદાને ખાવાની છે, હે ને વૃંદા? અને અહીંયા પ્રવ્ય બેસ્યો છે. અહીંયા ધવલ બેસે જમવા માટે અને અહીંયા રૂહી બેસી છે. તો ચલો બધા જમવા.
ગાઈસ જો આ છે ફર્નેસ માટેનું ફિલ્ટર. તો આ વસ્તુ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. દર મહિને તમારે બદલવું પડે, કારણ કે જો ડસ્ટ ના આવે ને એના માટે, ડસ્ટથી તમને એલર્જી ને એવું બધું થઈ શકે છે. એટલા માટે આ સારું છે જે દર મહિને બદલવાનું. અને સમરમાં તો ખાસ કરીને બદલવું પડે. વિન્ટરમાં વધુ ના આવે, વિન્ટરમાં બહુ ડસ્ટ ના ઉડે, તો જો આ રીતના બદલવાનું. તો ધવલ બદલી રહ્યા છે અત્યારે. દર મહિને નવું નાખવું પડે છે. હા જો આમાં કેટલી ડસ્ટ ચોટી છે. અત્યારે સમર ચાલે છે ને એટલે. અને આ જો નવું છે, હવે આ નવું લગાવે છે ધવલ અંદર. હા ડાયરેક્શન જોઈને લગાવવું પડે અંદર. તો હવે લગાવવાનું તો એકદમ ઈઝી જ છે. તો જો ડન થઈ ગયું ફર્નિશ. ફર્નિશ થઈ ગયું ડન. આનો જો જેટલી બધી સેપટ છે નહીં, જોરદાર વાળી. જો અંદર પછી આ જો કીડા મકોડા બધું અંદર આવી જાય, પછી નાની નાની મક્ખીઓ ફરતી હોય ને બધી. હા દેખાય છે. ઓવો દેખાય છે. તો ગાઈસ તમને ફિલ્ટર ચેન્જ કરવા માટે તારીખ યાદ ના રહેતી હોય ને, તો તમે જ્યારે બી બદલો ને ત્યારે એના ઉપર છે ને ડેટ લખી દેવાની. એટલે દર મહિને બદલવું જરૂરી છે. વિન્ટરમાં તમે લાઈક 2 મહિને બદલો ને તો ચાલે, પણ સમરમાં તો દર મહિને બદલવાનું. એટલે બહુ ધ્યાન રાખવાનું. તો ગાઈસ ચલો અમે તો જમીએ લીધું અને ફિલ્ટરનું તમને ચેન્જ કરવાનું બતાવી દીધું છે. તો આ સાથે વિડીયોને અહીંયા કરી દઈએ છે એન્ડ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.